અમદાવાદના મેઘાણીનગર ખાતે ગત 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં શહેર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના જણાવ્યા અનુસાર દુર્ઘટનાની સૂચના હોટલાઇન દ્વારા મળતા જ નરોડા અને શાહપુર ફાયર સ્ટેશનોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા. તો શહેરના તમામ 19 ફાયર સ્ટેશનોના એલર્ટ કરીને 100 થી વધુ ફાયર વાહનો સાથે 650 ફાયર કર્મચારીઓએ બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો. તો આ કામગીરીમાં 4 ઇમારતોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે 4 ટીમો રચવામાં આવી હતી. તો આગ બુઝાવવા અને ઠંડક માટે 7.5 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો બચાવ કામગીરી દરમિયાન 31 લોકોને સુરક્ષિત રીતે બચાવીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો આ કામગીરીમાં 90 થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી માત્ર 4 કલાકમાં પૂર્ણ થઈ હતી. તો અમદાવાદ શહેર ફાયર વિભાગને આ કામગીરી નજીકના કોર્પોરેશનો, નગરપાલિકાઓ, પોલીસ, NDRF, CISF, ભારતીય સેના અને NGOનો પૂરો સહયોગ મળ્યો હતો. તો ચીફ ફાયર ઓફિસર ડોંગરેએ જણાવ્યું કે આયોજનબદ્ધ રીતે કામ કરવાના કારણે અમે આગને કાબૂમાં લઈ શક્યા અને બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.